ફાઇનલી મિત્રો હું આવી ગયો અને તમે આ અમારા ભાનુશાલી જ્ઞાતિની પબ્લિક જોઈ શકો છો. કદાચ આવડું મોટું નેશનલની સ્કૂલ છે, આવડું મોટું ગ્રાઉન્ડ છે, એ ટૂંકું પડશે. હજી આવા જોજો એટલું ટ્રાફિક જામ છે. જય હિંગલાજ માતા, જય હિંગલાજ માતા. મહાદેવર જય જલારામ. મિત્રો તો કેમ છો મિત્રો? તમે બધા મજામાં? કારણ કે મારો વિડીયો જોતા બધા મજામાં. તો ફરીથી મારા ભાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો મિત્રો વાત એવી છે, આજે છે શુક્રવાર અને કાલે અમારો હવન છે, મીન્સ કે અમારા ભાનુશાલી નાતનો હવન છે. તો આજે અમારા દાંડિયા રસનો પ્રોગ્રામ છે, તો એનો વ્લોગ બનાવું એવું વિચાર્યું. કારણ કે આજે આખું ભાનુશાલી કુટુંબ, બહુ મોટું કુટુંબ છે અમારું ભાનુશાલી, એ આખું બધું ભેગું થવાનું છે. તો અત્યારે જાઉં, કારણ કે ફૂલ ગરમી થતી ગઈ, વાત ના પૂછો. અત્યારે જાઉં ડાયરેક્ટ ત્યાં. તો ફાઇનલી હું નીકળી ગયો ઘરેથી અને હવે જઈશ પહેલાં ફ્રેન્ડને તેડવાના, પછી જઈશ પાન ખાવા. લુક કેવો લાગે છે જરાક તમે મને કહી દેજો, અને પછી જઈશ દાંડિયા રસમાં. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો અને તમે આ અમારા ભાનુશાલી જ્ઞાતિની પબ્લિક જોઈ શકો છો. કદાચ આવડું મોટું નેશનલની સ્કૂલ છે, આવડું મોટું ગ્રાઉન્ડ છે, એ ટૂંકું પડશે. હજી આવા જોજો એટલું ટ્રાફિક જામ છે. ફાઇનલી મિત્રો ભજીયાની પ્રસાદી લઈ લીધી છે. એકચ્યુઅલમાં એવું થયું કે આ ભાઈબંધને હવે છે ને લેડીઝ રમતી હતી ને, તો આ ભાઈબંધ હવે રહેવાતું જ નથી. બધાને કે નાચો જો છે, એકચ્યુઅલમાં એનાથી રહેવાતું જ નથી. જો ચાલુ જ થઈ ગયો છે. એના જોઈને હું પણ ચાલુ થઈ ગયો. એને આ મોજો. જય શ્રી હિંગલાજ. તો ફાઇનલી છોકરાઓનો રાસ ચાલુ થઈ ગયો છે. ફાઇનલી મિત્રને કીધું કે જરાક ઉપર જઈને વિડીયો ઉતારતો, જો મારો વિડીયો ઉતારે છે.
મહાદેવ હર. તો ફાઇનલી મિત્ર હું આવી ગયો ઘરે ને વાત ના પૂછો એવી ગરમી ચડી ગઈ છે. ગરમી તો આજે એટલી હતી કે વાત ના પૂછો મિત્ર. અમારા હાલત તમે જોઈ શકો છો કોકની આમ જો. અને વાત એવી છે મિત્ર કે દાંડિયા પૂરા થઈ ગયા ને વાગી ગયા કેટલા જોવા છે 3 વાગવા આવી છે. 2:45 વાગી ગયા, 3 વાગવા આવશે. અને ફૂલ થાકી ગયા છે ને કાલે સવારે વહેલું ઉઠવાનું કારણ કે કાલે હોવાનું છે. આજે દાંડિયા રસનો પ્રોગ્રામ હતો. તો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં કહેજો. અને બધા મારા ભાનુશાલી કુટુંબને જય શ્રી હિંગલાજ.